जय हिंद विद्यार्थी मित्रों। पाठ 8 कुदरती संसाधन विषय सामाजिक विज्ञान धोरण 10 फरी के धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 8 कुदरती संसाधन गाप આપણે એક ભાગ તમને મૂક્યો હવે આ છે ભાગ 2। विद्यार्थी मित्रों दास्ताई में आपने जो अभ्यास કર્યો એમાં સંસાધનોનું મહત્વ શું છે, સંસાધનોના કયા કયા પ્રકારે આપણે ભૂતકાળમાં ઉપયોગ કરેલો છે, જેમ કે ખોરાક તરીકે સંસાધનોનો ઉપયોગ કર્યો, કેટલાક સંસાધનોને આપણે કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ કર્યો અને કુદરતી આવા સંસાધનોનો આપણે ઊર્જા મેળવવાના સ્ત્રોત તરીકે પણ એનો ઉપયોગ કર્યો છે। આ પ્રકરણમાં આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણનો અભ્યાસ કર્યો છે। અને અગાઉના મુદ્દામાં આપણે એ પણ જોઈ ગયા કે જે સંસાધનોના 3 પ્રકારો 3 વિભાગો પાડવામાં આવ્યા હતા, જે પૈકી આપણે છેલ્લા ટોપિકમાં એ પણ અભ્યાસ કર્યો કે જે સંસાધનો છે એમાંથી અનવીનીકરણીય પણ છે અને નવીનીકરણીય છે। મતલબ કેમ કહી શકાય કે નવીનીકરણીયનો મતલબ થાય પુનઃપ્રાપ્ય અને અનવીનીકરણીયનો મતલબ થશે બેટા પુનઃ અપ્રાપ્ય। એ પણ મેં તમને સમજાવ્યું। મેં તમને એ પણ ચર્ચા કરી હતી કે કુદરત તરફથી મળેલા જે આ સંસાધનો છે એ મર્યાદિત માત્રામાં છે, જ્યારે માનવીની જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે। કદાચ એમાંથી એમ શીખવું પણ નીકળે કે માનવીની જરૂરિયાતો કેવી છે તો અમર્યાદિત, જ્યારે કુદરત તરફથી મળેલા જે સંસાધનો છે ભૂમિ, જળ, જમીન, કોલસો, ખનિજો જેવી વીજળી, આ બધા આપણી પાસે મર્યાદિત માત્રામાં છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંસાધન કે કોઈ પણ ચીજવસ્તુ આપણી પાસે મર્યાદિત માત્રામાં હોય છે, મતલબ કે અછત હોય છે, ત્યારે આપણે એનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ। છેલ્લા 100 વર્ષના સમયગાળામાં જોવામાં આવે તો માનવીની જે તકનીકના કારણે એટલો બધો વિકાસ થયો છે, સાથે સાથે આપણે જોઈએ છીએ કે વસ્તીમાં પણ ભયંકર વધારો થયો છે। જેમ વસ્તી વધી છે એમ લોકોની જરૂરિયાતો પણ બેટા વધારો થયો છે। લોકોની જરૂરિયાતોમાં વધારો થયો, સંસાધનોનો વપરાશ પણ બેટા વધારે થયો છે, જેનાથી એમ કહી શકાય કે આવા સંસાધનોની અછત સર્જાય છે। માટે જે અનવીનીકરણીય સંસાધનો છે કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ભવિષ્યમાં તૂટી શકે છે, પર્યાવરણને પ્રદૂષણ કરે છે, એવા સંસાધનોનો આપણે જરૂરિયાતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। મતલબ કે આવા સંસાધનોનું આપણે સંરક્ષણ પણ કરવું જોઈએ। સંસાધનોનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય તો માનવ દ્વારા થતા સંસાધનોના વ્યવસ્થાપનને, એના વપરાશના વ્યવસ્થાપનને સંસાધનોનું આયોજન અથવા તો સંરક્ષણ છે। આપણી પાસે જે સંસાધનો છે જે ખૂટી શકે એવા છે તેનો આપણે જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો છે। જ્યારે જે નવીનીકરણીય સંસાધનો છે જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ધરતી ઉર્જા, જેનાથી આપણે પ્રદૂષણ થતું નથી, ભવિષ્યમાં તૂટી શકવાના નથી, તો એવા સંસાધનોને આપણે વધારેમાં વધારે વપરાશ આપેલા વિકલ્પો શોધવા અને વર્તમાન સમયે આપણે એ જ કરી રહ્યા છીએ કે ભાઈ એવા સંસાધનો જે છે એ તૂટી શકે છે, એની જગ્યાએ આજે આપણે
નવીનીકરણીય સંસાધનોનો વપરાશ તરફ વળે છે. સરકાર પણ પ્રદૂષણ ન ફેલાવે અને આવા ખનિજો લાંબા સમય સુધી ચાલી રહે એટલા માટે જે સૌર ઉર્જા, પવન ઉર્જા, ધરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા આવી ઉર્જાઓનું પ્રમાણ વધારી રહ્યું છે, જેથી કરીને લોકોને એનો લાભ મળે અને લોકો આવા સંસાધનોનો બચત કરે છે. અને જે ઉપયોગ કરવાના છે નવીનીકરણીય એનો વપરાશ કરે એના માટે અહીં આપણને એક ટોપિક આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી ધ્યાન રાખજો કે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. અહીંયા કહે છે કે માનવીની જરૂરિયાતો, મેં તમને કહ્યું કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી જે સંસાધનો છે એ મર્યાદિત છે. અહીં આપણને એ બાબતનું સાબિત કરાવે છે કે સંસાધનોની અછત જોવા મળે છે. અને જ્યારે કોઈ પણ ચીજવસ્તુની અછત હોય છે, કોઈ પણ ખનિજોની અછત હોય છે, ત્યારે આપણે એવા સંસાધનોનું આયોજન અને સંરક્ષણ કરવું જોઈએ. બીજું કે છે કે આયોજન અને સંરક્ષણની જરૂરિયાત મહત્વની બાબત યાદ રાખજો. તો સંસાધનોનું આયોજન અને સંરક્ષણની જે જરૂરી બાબતો એ બતાવવામાં આવેલી છે એનું આપણે વિશેષ સમજવાનું છે. જેમ કે ઉપયોગમાં લેવાયેલા અને વપરાયેલા સંસાધનોની ઉપલબ્ધતા અને વિશેષતાની જરૂરિયાત. હવે કેટલાક ખનિજો એવા છે જેને આપણે ઉપયોગમાં લીધા છે, કેટલાક કુદરતી સંસાધનો એવા છે કે જેનો હજી આપણે વપરાયેલા જેનો આપણે ઉપયોગ કર્યો નથી. એની ઉપલબ્ધતા કેવી રીતે પ્રાપ્ત થશે અને એની વિશેષતાઓ શું છે એ જાણકારી આપણે જોઈએ છીએ કે કોલસો છે. એક્ઝામ્પલ ખનિજ તેલ હોય કે કોલસો, આ આપણા દેશની અંદર વપરાયેલા ખનિજો છે, કુદરતી સંસાધનો છે. એના ઉપલબ્ધતાના સ્થાનો પણ કેવા છે તો આપણે જોઈએ છીએ કે મર્યાદિત માત્રામાં છે. જ્યારે કેટલાક કુદરતી સંસાધનો એવા છે કે જે અમર્યાદિત માત્રામાં મળે છે. તો આવા સંસાધનોની વિશેષતા શું છે એ પણ આપણે જાણકારી મેળવવી જોઈએ. ત્યાર પછી કહે છે કે મર્યાદિત સંસાધનો છે, જે કુદરતી સંસાધનો મર્યાદિત માત્રામાં મળે છે, મોટા ભાગે નવીનીકરણીય જે સંસાધન કહેવાય કે જેને આપણે ખનિજોનો સમાવેશ કરીએ છીએ, એવા સંસાધનોનું વૈજ્ઞાનિક દરે દહન કરવું જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિ એનો ઉપયોગ કરવો જોઈએ, દહન કરવું જોઈએ. અનિવાર્ય હોય તો જ એનો વપરાશ કરવો જોઈએ. જે વિસ્તારોની અંદર નવીનીકરણીય સંસાધનોની ઉપલબ્ધતા વધારે છે, સરળતાથી મળી રહે છે. દાખલા તરીકે મારે તમને એક એક્ઝામ્પલ આપવું છે કે જે વિસ્તારોની અંદર સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે, તો ત્યાં સૌર ઉર્જાની મદદથી વીજળી ઉત્પન્ન થાય વધારેમાં વધારે પ્રયત્નો. બીજા નંબરે કે જે વિસ્તારો દરિયા કિનારાની આસપાસ આવેલા છે, ત્યાં આગળ આપણે પવન ચક્કીની મદદથી પણ વીજળી ઉત્પાદન કરી શકીએ છીએ. પછી અહીંયા એવા જે વિસ્તારો છે જ્યાં પવન ઉર્જા મેળવી શકાતું નથી, ત્યાં એનો પ્રયત્ન પણ નથી, પણ ત્યાં સૌર ઉર્જા વિસ્તાર છે. જે વિસ્તારોની અંદરથી નદીઓ ધોધરૂપે પડે છે પાણી, અથવા તો કૃત્રિમ સરોવરો ઊભા કરીને ત્યાં પાણીને ધોધરૂપે પાડવામાં આવે છે, તો ત્યાં આગળ આપણે જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. પણ આ બધા જો વિકલ્પો પ્રાપ્ત થતા નથી, એવા વિસ્તારોની અંદર જ આપણે કોલસો, ખનિજ તેલ એનો ઉપયોગ કરવાનો. એટલે કે છે કે અનિવાર્ય હોય તો એનો વપરાશ કરવો. બીજું કે જે કુદરતી સંસાધનો સસ્તા અને સહજ ઉપલબ્ધ છે, તેનો ભાવિ પેઢીની માટે કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કે કેટલાક સંસાધનો એવા છે કે જે સસ્તા પણ છે અને સહજ રીતે આપણને ઉપયોગ કરે છે, પરંતુ એનો વપરાશ કરવામાં પણ આપણે એક બાબત ધ્યાન રાખવાનું છે કે ભાવિ પેઢીની જરૂરિયાતો માટે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એનો બગાડ કરવો જોઈએ, વિવેકપૂર્વક ઉપયોગ. બીજું કે આવા કુદરતી સંસાધનો વૈકલ્પિક સ્ત્રોતોની શોધ લાંબા ગાળે ફાયદાકારક થાય છે. દાખલા તરીકે મેં કહ્યું કે
તો કે વીજળી ઉત્પન્ન કરવા માટે માત્ર કોલસો જ જરૂરી નથી, અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓથી આપણે મેં તમને કહ્યું કે સૌર ઉર્જા, પવન ઉર્જા, વરતી ઉર્જા, વૃદ્ધાપ્ય ઉર્જાનો ઉપયોગ થાય છે. આજે આપણે જોઈએ છીએ કે દ્વિચક્રીય વાહનો હોય કે પછી શરૂઆતના તબક્કામાં જે રિક્ષાઓ હતી, ઓટો રિક્ષા જેને આપણે કહીએ છીએ, એ પેટ્રોલ કે અન્ય જે કેટલાક વાહનો છે એ ડીઝલથી ચાલે, જેનાથી પર્યાવરણને પ્રદૂષિત થતું અને દિવસે દિવસે પેટ્રોલિયમ પેદાશો એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવો વધતા જાય છે. સરકારે એવા વિકલ્પો શોધ્યા છે, લોકોએ એવા વિકલ્પો શોધવા જોઈએ જેનાથી પ્રદૂષણ પણ ન થાય અને આપણને કિંમતમાં પણ સસ્તા હોય. તો એના માટે આપણે જોયું કે સીએનજી વાયુનો વપરાશ વધારવામાં આવ્યો, જેને આપણે સીએનજી ગેસ કહીએ છીએ. રસોઈ બનાવવા માટે બળતણનો ઉપયોગ કરીએ છીએ અને જેનાથી વૃક્ષો કાપવા પડે છે, પણ એના કરતાં આપણે વિકલ્પ શોધ્યા છે કે એલપીજી ગેસ છે અથવા તો રસોઈ બનાવવા માટે પાઇપલાઇન દ્વારા મળે છે પીએનજી ગેસ છે. તો આને આપણે વૈકલ્પ કહીશું કે ભાઈ આ નહીં તો આ પેટ્રોલથી ગાડી ચલાવવાની મોંઘી પડે છે, પર્યાવરણને પ્રદૂષિત થાય છે, તો આપણે એનો વિકલ્પ સીએનજી વાયુ શોધ્યું અને એને લગતી જે વ્હીકલો ચાલુ કરવામાં આવે છે. વર્તમાન સમય તો જોઈએ છીએ કે ઇલેક્ટ્રિક પણ કેટલાક સાધનો આવ્યા છે જેનાથી વીજળીથી ચાલે છે, જેથી કરીને એ પેટ્રોલિયમ પેદાશોને આપણે ભાવિ પેઢી માટે બચાવી શકીએ છીએ, એટલે કે અને લાંબા ગાળે આપણને ફાયદા કરે. સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદાઓ કરવા જોઈએ અને એનું અમલ કરવું જોઈએ. વિશેષ બાબત એ છે કે આવા કુદરતી ખનિજોનો, આવા કુદરતી સંસાધનોનો કોઈ બગાડ ન કરવા માટે તંત્ર પણ એટલું જ એટલે સરકારના નિયમો પણ એટલા જ કડક છે. તંત્રએ પણ એનું પાલન કરાવવું જોઈએ અને અમલ કરાવવો જોઈએ. જરૂર પડે તો દંડની જોગવાઈ પણ કરવી જોઈએ. વર્તમાન સમયે જોઈએ છે કે નદીઓનું જે પાણી છે એ કુદરતી સંસાધન છે, પીવા માટે ઉપયોગ કરીએ છીએ, સિંચાઈ માટે કરીએ છીએ, ઘર વપરાશમાં કરતા હોઈએ કે અન્ય સ્ત્રોતોની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ઘણા બધા ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડવામાં આવે છે, જેનાથી કે નદી યા અન્ય સરોવરો કે તળાવો વગેરેનું પાણી પ્રદૂષિત થાય છે. તો સરકારે એના નિયમ બનાવવા જોઈએ. વૃક્ષો એટલે કે જંગલો એ પણ કુદરતી સંસાધન છે. જરૂરી માત્રામાં જે વેપારી વૃક્ષો છે, જરૂર અનિવાર્યપણે એને આપણે ઉપયોગ માટે કાપવા પડે છે, તો સામે એ જ પ્રજાતિના બીજા વૃક્ષો આપણે ઉગાડવાની તૈયારી કરવી જોઈએ. ગેરકાયદેસર વૃક્ષ કાપે અથવા ગેરકાયદેસર રીતે વૃક્ષોનો નાશ કરવામાં આવે તો સરકારે એવા વ્યક્તિઓ માટે કાયદાઓ ઘડીને એનો તાત્કાલિક ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ કુદરતી સંસાધનોનો બગાડ થાય છે તો સરકારે પણ એવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે, બંધારણની કલમમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. સરકાર તો પૂરતું ધ્યાન રાખે જ છે, પણ સરકારના હિસ્સામાં, સરકારની આ કામગીરીમાં આપણે એટલે કે નાગરિકોએ પણ બધા સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને અને જનજાગૃતિ કેળવવી જોઈએ. સરકાર આપણામાંથી જ બનેલી છે. સરકાર કાયદાઓ પણ બનાવે છે, એનું પાલન પણ કરાવે છે, પણ કેટલાક લોકો એવા છે કે જેઓ એનો સરેઆમ ભંગ કરે છે. એટલે મારે તમને એ કહેવું છે કે કુદરતી સંસાધનોનો આપણે વાપરવાના જ છે, પરંતુ એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે. કદાચ તમે અમે નાના હતા એટલે પ્રકરણ આવતું હતું, ગાંધીજીની વાત કરવામાં આવે કે ગાંધીજી જે સાબરમતી નદી કિનારે સાબરમતી આશ્રમમાં રહેતા હતા, એની બાજુમાં સાબરમતી નદીનું પુષ્કળ પાણી વહી જતું. ત્યારે એમના મિત્ર એવું કહે છે કે બાપુ તમે પાણીનો વપરાશ એટલો જ કેમ કરો છો, એક આનંદી મોટી પાણીનો ઉપયોગ કરો છો. ત્યારે ગાંધીજી કહે છે કે આ જળ એ કુદરતી સંસાધન છે, બધા માટે છે, આપણે માત્ર જરૂરિયાત પર એટલું જ કરવું જોઈએ, મતલબ કે એનો ઉપયોગ એટલો જ કરવો જોઈએ. આ એક નાનકડી વાત ખરેખર કુદરતી સંસાધનના બચાવ માટેનું મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં પહેલાં પણ તમને કહ્યું કે કુદરતી સંસાધનોનો કોનો સમાવેશ થાય છે. ભૂમિ, જળ, જમીન, જંગલો, ખનિજો, પ્રાણીઓ વગેરેનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. એમાંનું એક કુદરતી સંસાધન તરીકે સૌથી મહત્વનું માધ્યમ હોય તો બેટા એ જમીન છે. એટલે કે જમીન એટલે શું?
જમીનનું નિર્માણ એટલે જમીન કેવી રીતે બની શકે છે. તો પૃથ્વીના ઉપરના ઉપરના પાતળા સ્તરને જ્યાં વનસ્પતિ, વૃક્ષો કે પછી અન્ય ઘાસ ઉગે છે, જેના પર આપણે ચાલીએ છીએ, આને આ જે પડ છે એને આપણે જમીન કહીએ છીએ. મતલબ કે પૃથ્વીના ઉપરના ઉપરના પાતળા સ્તરને જમીન કહીએ છીએ. પૃથ્વીના ઉપરના ઉપરના પાતળા સ્તરને જમીન કહીએ છીએ. દરેક વિસ્તારોની જમીન અલગ અલગ હોય છે. અહીં આપણને જે ટોપિક બતાવવામાં આવે છે જમીનનું નિર્માણ, પુસ્તકમાં એનું વર્ણન અલગ રીતે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ઝડપથી સમજણ પડે એ માટે ચાર્ટ દ્વારા સમજાવું છું. જૂના પુસ્તકમાં આ પ્રમાણેની માહિતી નથી. તો અહીંયા આપણે જોઈશું આબોહવા, જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે. કે આબોહવાનો સમાવેશ થાય તો આપણે જોઈએ કે આબોહવાની અંદર ભેજ એટલે કે હિમન, વાયુ, તાપમાન, વરસાદ, આ બધાનો સમાવેશ છે. જેનો કે આપણે આબોહવા છે કે આબોહવાની અસરને કારણે ખડકની ઉપરની સપાટીનું ખવાણ થાય છે લાંબા ગાળામાં. આબોહવાની એટલે કે ભેજ, વાયુ, ભેજ એટલે હિમન, ભેજ, વાયુ, વરસાદ, તાપમાન વગેરેને કારણે લાંબા સમયગાળા પછી ખડકની ઉપરની સપાટીનું ખવાણ થાય છે અને ભૂઆવરણ તૈયાર થાય છે. આ ભૂઆવરણમાં માટી, રેતી, રજકણો, કાંકરા, પથ્થર વગેરે જેને આપણે કહી શકીએ વગેરે તૈયાર થાય છે, જેમાં આપણે રેગોલિથ કહીએ છીએ. રેગોલિથમાં કેવળ ખનિજ તત્વો હોય છે. ધ્યાન રાખજો બેટા. આબોહવાની અસરને કારણે ખડકની ઉપરની સપાટીનું ખવાણ થતાં તેમાંથી ભૂઆવરણ તૈયાર થાય છે. એ ભૂમિ આવરણ કે ભૂમિ આવરણમાં કાંકરા, માટી, રેતી, રજકણો વગેરે હોય છે, જેને આપણે રેગોલિથ કહીએ છીએ. રેગોલિથમાં કેવળ ખનિજ તત્વો હોય છે. બીજો ભાગ બતાવે છે કે આબોહવાની અસરને કારણે વનસ્પતિ અને પ્રાણીજન્ય અવશેષો સળવાથી એમાંથી જૈવિક દ્રવ્યો બને છે. જો જમીન નિર્માણમાં બે બાબતો ખાસ મહત્વની છે: ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો. ખનિજ દ્રવ્યો કેવી રીતે બને છે અને જૈવિક દ્રવ્યો કેવી રીતે બને છે? આબોહવાની અસરને કારણે ખડકની ઉપરની સપાટીનું ખવાણ થતાં તેમાંથી ભૂઆવરણ કે ભૂમિ આવરણ તૈયાર થયું છે. આ ભૂમિ આવરણ કે ભૂઆવરણમાં કાંકરા, માટી, રેતી, રજકણો વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવાય છે. રેગોલિથમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. હવે બીજું કે આબોહવાની અસરને કારણે વનસ્પતિ અને પ્રાણીજન્ય અવશેષો સળવાથી તેમાંથી જૈવિક દ્રવ્યો બને છે. ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના સંયુક્ત મિશ્રણથી, વિદ્યાર્થી મિત્રો, ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના સંયુક્ત મિશ્રણથી જમીનનું નિર્માણ થયું છે. અલગ અલગ વિસ્તારોમાં જમીન અલગ અલગ પ્રકારની હોય છે અને જમીનની ફળદ્રુપતાના વિકાસમાં બીજા અનેક પરિબળો પણ ઉપયોગ અને કારણ જવાબદાર છે. ટૂંકમાં કહી શકાય કે જમીન નિર્માણ થવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. તો આપણા દેશની અંદર જે અલગ અલગ પ્રકારની કહ્યું કે જમીનો છે, તો અહીં નવો ટોપિક જે આવે છે એ જમીનોના પ્રકાર. અગાઉના સમયમાં જમીનોને અલગ અલગ પ્રકારે પાડવામાં આવી. કેટલાક દેશની જે જમીનો છે એ માટીયાળ હોય, કાંકરાળ હોય છે. જે તે સમયે જમીનોને ફળદ્રુપ જમીન અને બિનફળદ્રુપ જમીન એવા પણ ભાગો પાડ્યા. કેટલીક વાર જમીનોને વિવિધ રંગોને આધારે, કોઈ જગ્યાએ કાળી જમીન હોય, કોઈ જગ્યાએ રાતી જમીન હોય, કોઈ જગ્યાએ રાખોડી જમીન હોય, આવા અલગ અલગ વિભાગો. પરંતુ આપણે આ પ્રકરણની અંદર જે ભારતીય કૃષિ સંશોધન ક્ષેત્ર દ્વારા એટલે કે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર ઓફ રિસર્ચ, ભારતમાં
જમીનને 8 વિભાગો પાડવામાં આવ્યા છે. આ 8 વિભાગોની ચર્ચા આપણે ભાગ 3 માં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ બીજો અહીંયા બનાવ્યો છે. એમાંથી તમારે સરસ મજાનું સમજીને તૈયાર કરી લેવાનું. વિદ્યાર્થી મિત્રોને જરૂરીમાં હોમવર્ક પણ કરી લેવાનું, એની તૈયારી પણ કરી અને વિશેષ તૈયારી કરશો તો સારું પરિણામ મળશે. તમારું સારું પરિણામ એ તમારી સફળતા છે. જય હિન્દ.